અમૃતગીરી ગોસ્વામી મૂળ જૂનું ગામ છે પડધરી। તો રાજકોટમાં 30 વર્ષથી અહીંયા શિફ્ટ થયા છીએ, દાદાને કાલાવાલા કરીએ છીએ અને 30 વર્ષથી આ મંદિર સંભાળ્યું છે। તો અહીંયા દરેક સારા સારા કાર્ય થાય છે, જન્માષ્ટમી છે, બટુક ભોજન છે, મહાશિવરાત્રિની આરતી 7 આરતી કરીએ છીએ ગામડાની જેમ। અનોખો આનંદ હોય છે, ભક્તોનો ભાવ હોય છે, નાના બચ્ચાથી માંડી મારી બહેનની દીકરીઓ આ તે સંધાઈનો ભાવ હોય છે અને સંધાઈ સારું એવું કાર્ય નિહાળે છે સમજ્યા। અને આજની તારીખમાં બરાબર બીજા સોમવારના અનુસંધાનમાં આપણે ભવ્ય કાર્યમાં ઉજ્જૈન કાલેશ્વર જેવી આરતી રાખી છે અને ભક્તોની ભીડ છે અને બહુ આનંદ છે અને વરસાદનો પ્રોગ્રામ હોય એ હંધાઈ સ્વયંસેવકો સંભાળી લે છે અને આજનું બહુ આયોજન સારું છે। અને મારા જે સેવકને અંદાય છે અને મારા ટ્રસ્ટી છે જયંતિભાઈ વાસાણી છે, ખીમજી બાપા છે, બીજા અંદરો સ્ટાફ છે અને દર પૂનમનું બટુક ભોજન કરાવી આવીએ છીએ બરાબર। અને ધીમે ધીમે પ્રગતિ ચાલુ છે, એક વર્ષે કાંઈક તમને અહીંયા નવીન જોવા મળે। ભક્તો દ્વારા બધી વસ્તુ અહીંયા થઈ છે અને તન મંદિર હતા ત્યારે બાપુ અહીંયા શિફ્ટ થયા છે અને ભક્તો દ્વારા ગાંધીગ્રામની તો જેટલી વાત કરું એટલી ઓછી છે, ભક્તોની ગાંધીગ્રામની જેટલી વાત ભક્તોની કરવું એટલી છે। ભક્તોએ અમારે ઊંચા સ્થાનમાં આંધું કામ થઈ ગયું છે ભગવાનની દયાથી બરાબર। તો હજી ભક્તો યોગ્ય દાન કરવામાં છે જ, ફૂલ લઈને ફૂલની પાખડી બરાબર, ફૂલ લઈને ફૂલની પાખડી। અને હજી 2 વર્ષમાં મંદિર ઘણું પ્રગતિ છે, છેલ્લા 30 વર્ષથી આટલી પ્રગતિ થઈ છે। આ જીતુ બાપુ તન મંદિર હતા ત્યારે જીતુ બાપુ શિફ્ટ થયા છે અહીંયા બરાબર। અને અત્યારે માહોલ બહુ સારો થઈ ગયો છે, ભક્તોની લાગણી પ્રેમભાવ, નાના બચ્ચાથી મારા ફૂલ લાવ, મારા દીકરાઓ, મારા વાલીડાઓ બરાબર, એની લાગણી ફૂમ અને મારી બેનું દીકરીઓ ગાંધીગ્રામમાં હજી ખૂબ યોગ્યદાન કરે છે। અંધાઈ શીતલામાનું હતું, શિવજી માર્ગનું હતું, હનુમાનજી માર્ગનું પહેલાં હતું, પછી શીતલામાનું અને ભોળાનાથનું થયું, પછી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી, એક મૂર્તિ બેસાડવાની હતી રાધા કૃષ્ણની, પછી સપ્તાહના દ્વારા 9 મૂર્તિ બેસી છે 3 બરાબર। પછી પેલું આ શનિદેવ બિરાજમાન છે 5 વર્ષ થયા। પછી શીતલામાનું, હનુમાનજી મહારાજ, બાપા સીતારામ અને સાંઈ બાબાનું એટલા મંદિર થયા છે। પ્લસ ભક્તોની દયાથી ધીમે ધીમે પ્રગતિ ચાલુ જ છે, અખંડ ધૂણો છે અહીંયા, ભગવાનની દયા છે સમજ્યા। અને લાગણી હંધારી પ્રેમભાવ છે અને મારા વડીલશ્રીને હું અહીંયા અહીંયા ગાંધીગ્રામ પાકું એડ્રેસમાં શેરી નંબર 2B SK ચોકથી આગળ ગંગેશ્વર માર્કેટની બાજુમાં આવેલું છે